ચલો નમસ્કાર મિત્રો, કેમ છો? જબરજસ્ત મજામાં હશો. આજનો મિત્ર 17મા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો લેક્ચર એટલો ઇમ્પોર્ટન્ટ કે દરેક પ્રકારના વ્યક્તિ પાસેથી જ્યારે અંગ્રેજી સાંભળશો, કાં તો તમારે કોઈની સામે બોલવાનું થયું, તો આ ટોપિક ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે અને આવશે જ. જેમ કે કેન, should be, would be, could, might, should have, can be, could be, used to, may be, must. આ શબ્દોનો ઉપયોગ આજે મારે તમને એવી સરસ રીતે, એવી મસ્ત રીતે સમજાવવું છે કે આજ પછી તમને આ એકય શબ્દને અંગ્રેજીમાં વાપરતી વખતે ભૂલ ન પડે. એવી સરસ મજાની રીતે સમજાવવું છે. દરેક ટોપિક, દરેક એક શબ્દ ઉપર મારે દેશી કાઠિયાવાડી ભાષામાં સમજાવવું છે. એટલે ખાસ અંત સુધી રહેજો. અને આજે હું એક્સપ્લેન કરી દઈશ બધાય, અને આવતીકાલે આ બધા શબ્દોની જોરદાર પ્રેક્ટિસ તમને કરાવવામાં આવશે સાંજે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી. જેમ કે હમણાં કરીને આવ્યા એવી જ રીતના રોજે હોય છે. તો ખાસ ઓકે, તો આ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી તમે નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો યાર. ઓકે ચલો, તો શરૂઆત કરીએ આજના સરસ મજાના મોડેલ વર્બ્સ. એક જ વિડીયોમાં બધા આવી જવાના છે. તો શરૂઆત કરીએ, 1 બાય 1 આપણે શીખતો જવાના છે. તો સૌથી પહેલું છે કેન. હવે જો કઈ રીતે હશે દરેક પ્રકારના શબ્દો આપણે સમજવાના, ખબર? પહેલા તો તમને મોડલ વર્બ હશે, જેમ કે કેન. એનું ગુજરાતી શું થાય આપ્યું છે, એનો મીનિંગ કેવો હોય છે ખબર છે? આમ સમજાવતી હોય ને એ રીતે કાઠિયાવાડી ભાષામાં, અને એકદમ દેશી સમજ તમને છેલ્લે આપવામાં આવશે, વચ્ચે એક્ઝામ્પલ હશે. અને આ જ પદ્ધતિ પ્રમાણે તમારે આખા દરેક શબ્દને સમજવાના છે. ઓકે, તો સૌથી પહેલું છે કેન, એટલે કે CAN. કેન નો ઉપયોગ ક્યાં થાય? તો કે દૂધ ભરવામાં. એટલે ઈ કેન અલગ અને આ કેન અલગ છે. આ કેન નો મીનિંગ થાય શકે છે અથવા તો શકવું. હવે ઘણીવાર આપણે એવા વાક્ય બોલતા હોઈએ કે હું વાંચી શકું છું, અમે દોડી શકીએ છીએ, તેઓ અંગ્રેજી બોલી શકે છે, મારા પપ્પા 10 લાડવા ખાઈ શકે છે. તો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કામ છે ને એ કરી શકે છે, એનામાં ક્ષમતા છે. જો એ લખ્યું કે ભાઈ તારી પાસે ક્ષમતા છે, તું કરી શકે છે. તો આવા પ્રકારના વાક્યો બોલવા માટે એમાં કેનનો ઉપયોગ તમારે કરવો પડે. આપણે આગળ જોયું હતું મારી પાસે છે તો કેમ કહીએ આઈ હેવ, મારી પાસે હતું તો આઈ હેડ. તો એવી જ રીતના હું કરી શકું છું તો આઈ કેન. ક્લિયર થયું તમને? ઓકે, તો હવે ધ્યાન રાખજો એની વાક્ય રચના. મોટા ભાગના વાક્ય રચના આવી રીતના હોય, જેમ જેમ બદલશે એમ હું તમને કહેતો જઈશ. સબ્જેક્ટની બાજુમાં મોડલ વર્બ્સ, બરોબર છે, અને એની બાજુમાં V1. જે કે તમને એમ કહું કે કેન હોય, કુડ હોય, શુડ હોય, વુડ હોય, આવા બધા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરતી વખતે એની પાછળ V1 આવશે. હા, કુડ બી આવે, કુડ હેવ આવે, શુડ હેવ આવે, મસ્ટ હેવ આવશે. તો એનો સિનારીઓ કંઈક અલગ જ હશે, એની વાક્ય રચના અલગ હશે. હું તમને કહું, સૌથી પહેલા ધ્યાન રાખજો મોડલ વર્બ્સની બાજુમાં V1. હવે મોડલ વર્બ્સ, આ મોડલ વર્બ્સ ટૂંક ફોર્મ છે, આ બધા મોડલ કહેવાય, બરોબર? કેન, કુડ, શુડ. હવે આપણે કયો શીખવાનો? કેન. તો કે સબ્જેક્ટની બાજુમાં કેન, એની બાજુમાં V1 અને એની બાજુમાં ઓબ્જેક્ટ. હવે એક આ વાક્ય રચનાની તમને હું હકારે શીખડાવીશ, નકારે શીખડાવીશ, તો પ્રશ્નાર્થી શીખડાવીશ. અને બાકીના બધાની સેમ ટુ સેમ થશે, ખાલી મીનિંગ બદલશે. એટલે બાકી બધામાં હકાર, બાકી તમે થોડુંક તો જાત કરશો ને, કરશો. હવે ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કામ કરી શકે એનું નામ અહીં લખવાનું. મગનભાઈ દોડી શકે તો મગનભાઈ, રાહુલભાઈ વાંચી શકે તો રાહુલભાઈ, અને એની બાજુમાં સીધું કેન મૂકી દેવાનું, કારણ કે એ કામ કરી શકે છે. અને પછી શું કામ કરી શકે એ ક્રિયા મૂકી દેવાની છે. જ્યાં લખ્યું છે કે હું તરી શકું છું, હું એટલે આઈ, સીધું શકું છું એટલે કેન, આઈ કેન એટલે હું કરી શકું છું. શું? સ્વિમ, એટલે કે આઈ કેન સ્વિમ એટલે હું તરી શકું છું. તે ઝડપથી દોડી શકે છે, હી કેન રન ફાસ્ટ. અચ્છા, મારે તમને એમ કેવું હોય, જો અહીં લખ્યું કેન, કેન એટલે તારી અંદર જે પાવર છે, કરી શકે છે. આવું કેનનો ઉપયોગ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી, કોઈ પશુ કે કોઈ પક્ષી કાંઈક કામ કરવામાં સક્ષમ હોય, કાંઈક કામ કરવામાં એનામાં તાકાત હોય, ત્યારે જ આ કરે. કે હું તો છે ને 100 જમ્પ કરી શકું છું, આઈ કેન 100 જમ્પ. ઓકે, હું અંગ્રેજીમાં વાત કરી શકું છું, હું અંગ્રેજીમાં વાત કરી શકું છું. તો આઈ કેન પેલા મૂકી જ દેવાનું. આઈ કેન વાત કરી શકું છું, આઈ કેન ટોક ઇન ઇંગ્લિશ, આઈ કેન ટોક ઇન ઇંગ્લિશ. ઓકે, એના પછી આપણે એમ કહેવાય કે અમે 10 કિલોમીટર દોડી શકીએ છીએ, વી કેન સીધું રન, અમે 10 કિલોમીટર દોડી શકીએ છીએ, 10 કિલોમીટર.
સિમ્પલ છે, કાંઈ ધ્યાનમાં રાખવા જેવું નથી, આટલું સિમ્પલ સમજવાનું છે. આ હકાર વાક્ય રચના જે કોઈ વ્યક્તિ કામ કરી શકે. માની લો કે આપણે એમ કેવું હોય કે શું કહેવાય, રિયાન 5 કિલોમીટર ચાલી શકે છે, તો રિયાન કેન વોક 5 કિલોમીટર્સ. મારા પપ્પા એ ટ્રેક્ટર ચલાવી શકે છે. માય ફાધર કેન ડ્રાઈવ અ ટ્રેક્ટર. બસ સિમ્પલ વસ્તુ છે. આ નોર્મલ વાક્ય રચના છે, જે આવડે એના ઉપર પ્રેક્ટિસ કરો એટલે વાંધો આવે નહીં. હવે સર આની નેગેટિવ વાક્ય રચના. હા, જેટલા પણ એક આ કેન છે ને, કેનની નેગેટિવ અલગ થશે. દુનિયાના દરેક પ્રકારના નેગેટિવથી અલગ. જો અત્યાર સુધી આપણે ટોપિક જોયા ને 1 થી 16 દિવસમાં, તો એમાં આપણે શું હતું કે માની લો કે હું ડોક્ટર નથી, તો આપણે એમ કહીએ કે આઈ એમ નોટ અ ડોક્ટર, આવું લખતા હતા. અચ્છા, આપણે એમ કહ્યું કે મારી પાસે કાર નથી, તો આપણે એમ કહેતા આઈ ડુ નોટ હેવ અ કાર. રેડી? આવું લખતા હતા. તો એમ, નોટ, ડુ નોટ, ઇઝ નોટ, આર નોટ, આવી રીતના બે વચ્ચે એક જગ્યા હતી. બે શબ્દની વચ્ચે જગ્યા હોવી જ જોઈએ ને ભાઈ. પણ એક એવો શબ્દ કે બે વચ્ચેમાં કોઈ દિવસ જગ્યા નથી આવતી. આ ધ્યાન રાખજો, મોટા ભાગના લોકો ભૂલ કરે છે અને તમે કરશો. એટલે હું તમને પહેલા કહી દઉં છું કે જે આની નકાર વાક્ય રચના છે ને, સબ્જેક્ટની બાજુમાં કેન નોટ, આ બે ભેગા જ આવે. આ જીવનમાં યાદ રાખજો. ને પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અથવા તો આ ભૂલ પડે ને લખવામાં, તો કાંઈ નહીં કરવાનું. કેન નોટને આપણે સારી રીતે જાણીએ જ છીએ, કાન્ટ. તો આ કાન્ટ જ વાપરવાનું. વી કાન્ટ, યુ કાન્ટ, ધે કાન્ટ. ઓકે, હું દોડી શકતો નથી, તો તમારે એમ જ કહેવાનું આઈ કાન્ટ રન. બરોબર છે? આઈ કાન્ટ સ્પીક, હું બોલી શકતો નથી. અમે બુક વાંચી શકતા નથી, વી કાન્ટ રીડ. કાન્ટ એટલે કોઈ કામ કરી શકતો નથી. કયું કામ? તો કે ઈ કાન્ટની બાજુમાં આપ્યું હોય. મારા શિક્ષક છે એ બસ ચલાવી શકતા નથી, માય ટીચર કાન્ટ ડ્રાઈવ અ બસ. અમે મોબાઈલ ખરીદી શકતા નથી, વી કાન્ટ બાય મોબાઈલ. અમે તમારી ભાષા સમજી શકતા નથી, વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર લેંગ્વેજ. ઓકે, તો ધ્યાન રાખવાનું કાન્ટ. અને જો તમે બોલો છો કેનોટ, એમ સાથે બોલવાનું. કેન નોટ એવું કોઈ દી આવશે નહીં. કેનોટ બોલવાનું. શું બોલવાનું? કેનોટ. આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ, આઈ કેનોટ ડાન્સ, વી કેનોટ, સી કેનોટ. અથવા તો કાન્ટ બોલો સાહેબ, ભૂલ જ ન પડે. આવું આ કાન્ટ એકમાં જો. બાકી આના પછીના જેટલા નકાર આવશે એમાં તો બધામાં પાછું જગ્યા રહેશે જ. આ એક કાંટડું છે ને, એ જ અલગ આવે છે. તો ધ્યાન રાખવાનું. સમજાયું? ઓકે, હવે સર આની નેગેટિવ તો જોઈ લીધી. કાંઈ નહીં કરવાનું. કોઈ કામ કરી શકે છે, તો આઈ કેન, હું કરી શકું છું. હી કેન, તે કરી શકે છે. શી કેન, તેણી કરી શકે છે. ધે કેન, તેઓ કરી શકે છે. શું? તો કેન બાજુ મૂકી દો. ધે કેન મેક ટી, તેઓ ચા બનાવી શકે છે. ઓકે, અને તેઓ કરી શકતા નથી, ધે કાન્ટ મેક ટી, તેઓ ચા બનાવી શકતા નથી. ધે કાન્ટ ગો, તે જઈ શકતા નથી. ધે કાન્ટ એક્સેપ્ટ, તે સ્વીકારી શકતા નથી. બસ એટલું મૂકી દેવાનું. અને હવે આપણે પ્રશ્ન પૂછવો હોય તો આનાથી, તો પ્રશ્ન પૂછવા માટે સાહેબ કાંઈ નહીં કરવાનું. અત્યાર સુધીમાં બધામાં આપણે શીખા છીએ. કેનની બાજુમાં સબ્જેક્ટની બાજુમાં V1 ની બાજુમાં ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન પૂછો છે, શું તમે દોડી શકો છો? શું તમે દોડી શકો છો? જવાબ દો તો. શકો છો, જવાબ શું આવશે? કેન યુ આવશે. કેન યુ રન? ઓકે. શું તમે બોલી શકો છો? કેન યુ સ્પીક? મારી સાથે સાથે બોલતા જાજો. જ્યારે હું પાછો પ્રેક્ટિસ કરાવતો હોય ને ત્યારે મારી સાથે સાથે રિપીટ કરતું જવાનું, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. જોજો. કેન યુ ડાન્સ? શું તમે ડાન્સ કરી શકો છો? કેન યુ ગો? શું તમે જઈ શકો છો? કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલી શકો છો? અચ્છા, શું તેણી અંગ્રેજી બોલી શકે છે? કેન સી સ્પીક ઇંગ્લિશ? શું તે અંગ્રેજી બોલી શકે? કેન હી સ્પીક ઇંગ્લિશ? ધેટ્સ ઇટ. કેન હી, કેન વી, કેન યુ, કેન સી, કેન ધે, કેન રાજેશ ડાન્સ? શું રાજેશ ડાન્સ કરી શકે છે? બસ, તો હકાર નકાર ને પ્રશ્નાર્થ એકની આવડે એટલે બાકી બધાયની આવડે. ચલો જોઈએ નંબર 2. નંબર 2 જોઈએ એની પહેલા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સૌ પ્રથમવાર, મેં ખાલી કાલે કીધું ને કે સૌ પ્રથમવાર ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા, તો અઢળક લોકોના મેસેજ ને ફોન, સર આ જ જોતું હતું. બસ અમારે એ વસ્તુ જોતી હતી કે તમે ઓફલાઈનમાં જે ભણાવો છો એ અમારે ભણવું હોય તો ફાઇનલી એનો લાવો પૂરો થઈ ગયો. અને ઘણા લોકોએ તો 3-4 લેક્ચર કમ્પ્લીટ કરી નાખ્યા.
રેડી, એક જ દિવસમાં આજે મેસેજ આવ્યો, સર 4 લેક્ચર કમ્પ્લીટ, પરફેક્ટ, કાંઈ ઘટે જ નહીં. ઓકે, તો ઓફલાઈન ક્લાસનો માહોલ ફક્ત ને ફક્ત 1299 રૂપિયા જેની પ્રાઇસ છે, અને 2 ડિસેમ્બર સુધી. હવે આ કોર્સમાં શું હશે, પહેલા બેઝિકથી શરૂઆત હશે. ઓફલાઈન ક્લાસની સાથે બુસ્ટર ડોઝ પણ આમાં ફ્રી જ છે, રીડિંગ લિસનિંગ રાઇટિંગના લેક્ચર પણ ફ્રી જ છે, અને ચેમ્પિયન પીડીએફ કિટ પણ ફ્રી જ છે. તો પહેલાના ધોરણે લઈ લેજો. ગુરુ ઓફ ગુજ્જુ, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, અથવા તો તમને અહીં નંબર આપ્યા છે, વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોલ કરી શકો છો. આ કોર્સની ખાસિયત એક જ છે કે આમાં જે 70 થી 80 લેક્ચર જે એવા મુકાવાના છે, રોજે એક અપલોડ થાય છે, રેડી. પણ જે લેક્ચર અહીંયા ઓફલાઈન ક્લાસમાં ભણાવું છું ને, એ જ લેક્ચર કોપી ટુ કોપી રેકોર્ડેડ ત્યાં મૂકવામાં આવે છે. તો એ માહોલ જે હું 20 લોકો બેઠા હોય ને 20 લોકોનું પ્રેક્ટિસ કરાવતો હોય જબરજસ્ત લેવલની, તો તમે 20 વખત પ્રેક્ટિસ કરી શકશો તમારા ઘરે બેઠા. અને એ પ્રોપર નોલેજ, એ પ્રોપર માહિતી, અને ટેકનિકલ સપોર્ટ તો છે જ. કદાચ તમને કાંઈ નથી સમજાતું તો તમે અહીંયા સમજી શકશો. ઓકે, તો આ વસ્તુને પણ તમારે ધ્યાન રાખવાની રહેશે. જો આ વસ્તુ જોઈ લેજો, ખાસ મહત્વની વાત છે. પહેલેથી છેલ્લે સુધીનો આખો કોર્સ છે, 12 મહિનાનો તમને આખું પેલું મળશે, શું કહેવાય, ટાઈમ, કે ભાઈ ત્યાં સુધી તમે આ કોર્સ તમારા ફોનમાં ચાલુ રહેશે કે પીસીમાં ચાલુ રહેશે. તો જોઈ લેજો. ચલો, નંબર 2 કેન બી. ઓલું ખાલી કેન હતું. ઓકે, હવે કેનની બાજુમાં બી લાગે તો અર્થ ફરી જાય છે. અર્થ આમ તો મૂળ અર્થ તો ઈ જ રહે, પણ અલગ વેમાં થાય. જો કેન બી એટલે હોઈ શકે. આપણે ઘણીવાર એવું વાક્ય બોલતા હોય, ઓલું કોણ જઈશ, એ કદાચ તારા મમ્મી હોઈ શકે એવું લાગે છે. તો આપણે અનુમાન લગાડતા હોય, હા હો ભાઈ, પેપર કાલે છે, અઘરું હોઈ શકે એવું બધા કહે છે. ઓકે, ટેબલ ઉપર કોકનો ફોન વાગે, એ કદાચ મારો ફોન હોઈ શકે, તેઓ ત્યાં હોઈ શકે. તો કોઈ વ્યક્તિ, કોઈ પશુ પક્ષી પ્રાણી પશુ કે કોઈ પણ વસ્તુ કે ગમે કાંઈક હોઈ શકે, શક્યતા છે કે એવું હોઈ શકે. એના માટે કેન બી નો ઉપયોગ થાય. અને આની વાક્ય રચના સિમ્પલ છે, સબ્જેક્ટની બાજુમાં કેન બી, અને પછી શું કહેવાય, ઓબ્જેક્ટ આવી શકે, બરોબર, અથવા તો પેલું આવી શકે, વિશેષણ આવી શકે, બધું આવી શકે. એટલે ખાસ ક્રિયાપદ એક ના આવી શકે, ધ્યાન રાખજો. તે સાચું હોઈ શકે, તો તે એટલે ઈટ થશે, કારણ કે હી સી તો ન વપરાય, નહીં તો પુરુષ માટે વપરાય કે સ્ત્રી માટે વપરાય. એના સિવાય માટે ઇટ કેન બી, તે હોઈ શકે, ટ્રુ એટલે સાચું. હી કેન બી, જો હવે હી એટલે પુરુષ માટે વપરાય, હી કેન બી ગુડ પ્લેયર, તે સારો પ્લેયર હોઈ શકે. ઓકે, તે મારા મમ્મી હોઈ શકે, શી કેન બી માય મધર. એ મારો મોબાઈલ હોઈ શકે, ઇટ કેન બી માય મોબાઈલ. તેઓ રાજસ્થાનમાં હોઈ શકે, ધે કેન બી ઇન રાજસ્થાન. તેઓ મુંબઈમાં હોઈ શકે, ધે કેન બી ઇન મુંબઈ. હું આફ્રિકામાં હોઈ શકું, આઈ કેન બી ઇન આફ્રિકા. તો જ્યારે હું કે તમે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પશુ પક્ષી હોઈ શકે, તો ત્યારે કેન બી નો ઉપયોગ કરવામાં આવે છે. દેશી સમજ, કેન બી એટલે યાર સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે, પણ હોઈ શકે એવો મિનિંગ થાય તો કેન બી નો ઉપયોગ કરવાનો થાય. અને તે હોઈ ન શકે તો કાન્ટ બી, બસ ધેટ્સ ઇટ. હી કાન્ટ બી ધેર, તે ત્યાં ન હોઈ શકે. મને એવું લાગે તે ત્યાં ન જ હોઈ શકે, એને ત્યાં બાંધવાનું થયું, એ થોડું અહીંયા હોય. ઇટ કાન્ટ બી માય મોબાઈલ, તે મારો મોબાઈલ ન હોઈ શકે. રેડી? તો આ બીજું છે, ઈ કેન બી નો ઉપયોગ હોઈ શકે. ઓકે, ત્રીજું છે કેન ની બાજુમાં હેવ. જો પેલું કેન એટલે કોઈ કામ કરી શકે છે, આઈ કેન ડુ ધીસ, આઈ કેન સ્પીક, આઈ કેન રીડ, આઈ કેન આ. બીજું કેન બી, આઈ કેન બી ઇન લંડન, હું લંડનમાં હોઈ શકે. હી કેન બી માય બ્રધર, તે મારો ભાઈ હોઈ શકે. અને ત્રીજું છે કેન હેવ એટલે કે મેળવી શકે છે. બે એક જ વસ્તુ લખ્યું છે. હવે આ એક ખાસ સમજી લેજો, હું સમજાવું. માની લ્યો કે તમે મારા ઘરે મહેમાન થઈને આવ્યા, મારા ઘરે મહેમાન થઈને આવ્યા. મહેમાન થઈને એટલે મારે પાણી કે આવું બધું તમને આપવું જ પડે ને, બરાબર? હવે મતલબ મસ્ત મજાની ટેબલ ઉપર મેં ચા, બિસ્કિટ, કોફી, નાસ્તો, પાણી બધું મૂક્યું. પણ તમે મહેમાન હોય એટલે શરમાતા હોય, પેલાના મહેમાન શરમાતા, હવે તો ઝાપટવાતું. હા, તો પછી હું કહું ને, હા લઈ શકો, હવે તમે ચાલુ કરો, નાસ્તો કરી શકો છો તમે. તો મતલબ તમારે કોઈને ઓફર કરવી છે, તમે નાસ્તો કરી શકો છો, અથવા તમે પાણી લઈ શકો છો, તમે ચા લઈ શકો છો. યુ કેન હેવ ટી, યુ કેન હેવ સ્નેક. ઓકે, અથવા તો માની લ્યો કે આપણે ક્યારેક કોઈને પરવાનગી આપી છે કે તમે મારી પાસે કાર માંગવા આવ્યા હોય અને મારી કાર ફ્રી હોય તો હું કહું, હા યુ કેન હેવ માય કાર, તમે મારી કાર લઈ શકો. યુ કેન હેવ માય બુક, તમે મારી બુક લઈ શકો છો.
ઓકે, તમે મેળવી શકો છો, લઈ શકો છો. તો યુ કેન હેવ એટલે તમે લઈ શકો છો. જો અહીં લખ્યું છે તું મેળવી શકે છે, ઉપલબ્ધ છે. યુ કેન હેવ માય બુક, તું મારી પુસ્તક લઈ શકે છે. વી કેન હેવ ડિનર નાવ, હા હવે આપણે ભોજન લઈ શકીએ છીએ. હવે હું શું કહેવાય ચા લઈ શકું છું. આઈ કેન હેવ ટી. ઓકે, તો જ્યારે પણ કંઈક વસ્તુ લેવાની વાત આવે તો કેન હેવ ઉપલબ્ધ હોય, અથવા તો આપણે કોઈને સલાહ કેન હેવ એટલે લે લે ભાઈ તારું જ છે, અવેલેબલ જ છે, ઉપાડ ઉપાડ એમ, તો ત્યારે કેન હેવ. ઓકે, ચલો નંબર 2 3 પૂરા. નંબર 4 શુડ. હવે જોજો અહીંયા એક કાકરે બે પક્ષી મારવાના છે, એક છે શુડ અને એક છે મસ્ટ. આ બે સગા ભાઈઓ છે, જુડવા, બરોબર છે, કેવા જુડવા. બેયમાં ફેર શું છે? ઓલા જુડવા બચ્ચા હોય તેને શું હોય કે એકને અહીંયા તલ હોય, એકને અહીંયા હોય, કે કઈક ફેર હોય, ઝીણો ઝીણો, જાજો ફેર ના હોય. તો આ બેયમાં શું ફેર છે ખબર? શુડનું ગુજરાતી જોઈએ થાય અને મસ્ટનું ગુજરાતી થાય જોઈએ જ. શું થશે? જોઈએ જ. એટલે શુડની સાથે સાથે મસ્ટ આપણે ભેગો પૂરો થતો જશે. હવે સાહેબ જોઈએ એટલે તો સર વોન્ટ થાય ને. આઈ વોન્ટ અ કાર, આપણે નથી કહેતા કે મારે કાર જોઈએ છે. આઈ વોન્ટ અ મોબાઈલ, મારે મોબાઈલ જોઈએ છે. આઈ વોન્ટ યોર ચેર, મારે તમારી ચેર જોઈએ છે. આઈ વોન્ટ યોર બોક્સ, મારે તમારું બોક્સ જોઈએ છે. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છે. સર આવું તો બોલીએ છે ત્યારે તો વોન્ટ આવે, તો શુડ એ જોઈએ भी अलग होता है और ये જોઈએ भी अलग होता है. તો આ જોઈએ માં આ જોઈએમાં તફાવત શું? તો સમજી લ્યો. આ જોઈએ એટલે વોન્ટ એટલે કોઈ વસ્તુ જોઈએ છે, અને જ્યારે આ જે જોઈએ છે મતલબ કે શુડ, એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ ખબર છે? કે જ્યારે કોઈને સલાહ આપણે દેવી હોય કે તમારે વાંચવું જોઈએ, તમારે ઘરે જવું જોઈએ, તમારે શાંતિથી બેસવું જોઈએ, તમારે વૃક્ષો કાપવા ન જોઈએ, તમારે ટાઈમસર આવવું જોઈએ. તો જ્યારે સલાહ દેતા હોય અને એમાં શબ્દ જોઈએ આવે તો ત્યારે એનો મતલબ શુડ થાય. હું બે વાક્ય બોલું છું, તમને ખબર પડી જશે કેમાં વોન્ટ જોઈએ આવે અને કેમાં શુડ આવે. અચ્છા, મારે એમ કહેવાય કે અમારે તમારી બુક જોઈએ છે, તો મતલબ અમે કંઈક રિક્વાયરમેન્ટ ઊભી કરી છે, અમારે જોઈએ. અને અમારે પાણી પીવું જોઈએ, બેયને ખબર પડી ગઈ. એક સલાહવાળું વાક્ય છે, એમાં શુડ સલાહ માટે વપરાય, અને વોન્ટ છે ને એ માંગવા માટે વપરાય છે. રેડી? તો યાદ રાખવાનું છે. અને આ જે છે ને શુડ તમે વાપરો એટલે એ મરજિયાત આપણે સલાહ દેતા હોય ને એવું લાગે કે તમારે બુક વાંચવી જોઈએ, યુ શુડ રીડ. આની વાક્ય રચના સિમ્પલ જ હોય. સબ્જેક્ટની બાજુમાં ઓલું કેન હતું, તો અહીંયા શું આવી જશે? શુડની બાજુમાં સીધું V1, યુ શુડ રીડ. ઓકે, ફરજ કે સલાહ કરવું જોઈએ પણ તારી મરજી, પછી નો કહે તો તારો પ્રશ્ન છે. રેડી? ઈચ્છા દર્શાવે છે. તમારે દોડવું જોઈએ, તો સિમ્પલ તમારે એટલે યુની બાજુમાં શુડ, યુ શુડ રન. તમારે દોડવું જોઈએ. તમારે બોલવું જોઈએ, યુ શુડ સ્પીક. તમારે વાંચવું જોઈએ, યુ શુડ રીડ. તેઓને ઘરે જવું જોઈએ, ધે શુડ ગો હોમ. તેઓને મંદિરે જવું જોઈએ, ધે શુડ ગો ટુ ટેમ્પલ. ઓકે, ક્લિયર થયું? જો લખ્યું છે તારે વહેલું ઊંઘવું જોઈએ, યુ શુડ સ્લીપ અર્લી. આપણે ગરીબોની મદદ કરવી જોઈએ, વી શુડ હેલ્પ ધ પુઅર. રેડી? તો જ્યારે આપણે કોઈકને સલાહ આપીએ છીએ અથવા તો આપણને ખુદને સલાહ આપીએ તો શુડનો ઉપયોગ કરવો પડે. શુડ એટલે કરવું જોઈએ, પણ નહીં કરો તો કઈ દંડ નથી, એટલે મરજિયાત સલાહ. અને સાહેબ આ મસ્ટનું છે ને એ ફરજિયાત સલાહ આપે, કરવું જ જોઈએ, એમાં હાલે જ નહીં. રેડી? તમારે કોઈને એમ કેવું છે બુક વાંચવી જોઈએ, યુ શુડ રીડ, પણ તમારે ભી મારીને વજન દઈને કેવો એલા પરીક્ષા આવે તમારે વાંચવું જ જોઈએ, તો ત્યારે યુ મસ્ટ રીડ. આ રીતે તમારે બોલવું પડે તો તમારું વાક્ય સાચું પડે. ક્લિયર થાય છે? તમારે જવું જોઈએ, યુ શુડ ગો. તમારે જવું જ જોઈએ, યુ મસ્ટ ગો. બસ બે શબ્દોમાં ધ્યાન રાખવાનું. ક્યારે શુડ તો કે તમારે ખીજાઈને ન કેવું હોય, મારા જીવ ઝીણું કેવું હોય. અને જો તમારે ખીજાઈને, એટલે એવું નથી કેતો ખીજાઈને, એમ ખીજાઈને કેવું હોય મસ્ટ, પણ એક ભારપૂર્વક તમારે કોઈને સલાહ દેવી તો મસ્ટ, કરવું કે કાંઈ નહીં તો શુડ. ઓકે, અને નેગેટિવમાં શુડ નોટ મૂકી દો. યુ શુડ નોટ રન, તમારે ન દોડવું જોઈએ, અને યુ મસ્ટ નોટ રન, તમારે ન જ દોડવું જોઈએ. ક્લિયર થયું? બંનેમાં તફાવત આટલો જ છે. આટલું પહેલા પરફેક્ટલી તમને ક્લિયર હોવું જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ. એના પછીનું મસ્ટ જે મેં કરાવી દીધું. મસ્ટ એટલે ફરજિયાત કરવું જ પડશે.
ફરજિયાત કરવાની જ વાત, એમ બીજી કોઈ યુ મસ્ટ વિયર હેલ્મેટ, તમારે હેલ્મેટ પહેરવો જ જોઈએ. અને જો અહીં શુડ વાપરો તો તમારે હેલ્મેટ પહેરવો જોઈએ. રેડી? વી મસ્ટ ફોલો ધ રૂલ્સ, આપણે નિયમોનું પાલન કરવું જ પડશે, તો કરવું જ જોઈએ. રેડી? તો ફરજિયાત માટે મસ્ટ અને શુડ મરજિયાત માટે. તો શુડ અને મસ્ટ બે મેં કીધું ને, કારણ કે મસ્ટ એટલે કોઈ ઓપ્શન નથી, એ કરવું જ પડશે, એમાં હાલશે જ નહીં. રેડી? એટલે ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો સાહેબ, મસ્ત મજાની રીતે. ઓકે, ચલો એના પછી છઠ્ઠું, જો શુડ એટલે કોઈ કામ કરવું જોઈએ, તો શુડ બી છે ને, શુડ બી એનો મતલબ શું થાય? હોવું જોઈએ, અથવા તો એનો બીજો ઉપયોગ થાય બનવું જોઈએ. બનવું જોઈએ. બંને જો શુડ અને મસ્ટ છે એના મેઇન તો ઉપાય જ છે કે સલાહ દેવા માટે. હવે શુડ બી છે તો એવું ને એવું મસ્ટ બી એ થાય, મસ્ટ બી એ થાય. તો એનો મતલબ શું થાય? હોવું જ જોઈએ અથવા તો બનવું જ જોઈએ, બસ, બીજો કઈ તફાવત નથી. હવે યોગ્ય છે કે તારે ત્યાં હોવું જોઈએ. આપણે ઘણી વાર કહેતા તમારા ઘરે મહેમાન આવ્યા તો તમારે ઘરે હોવું જોઈએ, તમારે ઓફિસે હોવું જોઈએ 7 વાગ્યા, તમારે તમારા કામે હોવું જોઈએ 2 વાગ્યા. તો કોઈ પણ જગ્યાએ હોવું જોઈએ, અથવા તો આપણે કહેતા કે ભાઈ તમે પાર્ટીમાં આવ્યો, તમારો ડ્રેસ કંઈક સારો હોવો જોઈએ, આ તમારો ક્લાસ હોવો જોઈએ, આ તમારી ઓફિસ હોવી જોઈએ. તો કોઈ પણ પ્રકારની કંઈક હોવું જોઈએ, એના માટે શુડ બી. અને બનવું જોઈએ, આપણે ઘણીવાર કોઈને સલાહ આપતા હોય કે તમારે ડોક્ટર બનવું જોઈએ, તમારે એન્જિનિયર બનવું જોઈએ, તમારે આ બનવું જોઈએ, પેલું બનવું જોઈએ, તમારે આ બનવું જોઈએ, પેલું, તો કોઈ પણ બનવું જોઈએ. તો એના માટે જો અહીંયા વાક્ય રચના સિમ્પલ જ હોય, સબ્જેક્ટ શુડ બી ની બાજુ હી શુડ બી હિયર, કે તેને અહીંયા હોવું જોઈએ. ઓકે, ધ શોપ શુડ બી ઓપન, કે દુકાન ખુલ્લી હોવી જોઈએ. અને હજી યુ શુડ બી ડોક્ટર, યુ શુડ બી અ ડોક્ટર, મતલબ કે તમારે ડોક્ટર બનવું જોઈએ. યુ શુડ બી એન એન્જિનિયર, તમારે એન્જિનિયર બનવું જોઈએ. મિત્તલ શુડ બી અ બિઝનેસ વુમન, કે મિત્તલને બિઝનેસ વુમન બનવું જોઈએ. તો કોઈ વ્યક્તિને કંઈક બનવું જોઈએ અથવા તો હોવું જોઈએ, એના માટે આનો ઉપયોગ થાય છે શુડ બી નો. ખાલી શુડ એટલે કોઈ ક્રિયા કરવા માટે સલાહ, અને શુડ બી આવે તો કંઈક બનવું જોઈએ કાં તો હોવું જોઈએ. તમારું સોરી, આપણે કહીએ પાર્ટી રાજકોટમાં હોવી જોઈએ હો ભાઈ, તો પાર્ટી શુડ બી ઇન રાજકોટ. તમારા ક્લાસ અમદાવાદમાં હોવા જોઈએ, નથી કહેતા? તો યોર ક્લાસીસ વિલ બી સોરી શુડ બી ઇન અમદાવાદ. સલાહ આપો છો તો એ પ્રમાણે થાય. અને મસ્ટ બી એટલે ફરજિયાતપણે, તો કે તમારે અહીંયા હોવું જ જોઈએ, તો યુ મસ્ટ બી હિયર, તમારે ત્યાં હોવું જ જોઈએ, યુ મસ્ટ બી ધેર. તમારે ડોક્ટર બનવું જ જોઈએ, યુ મસ્ટ બી અ ડોક્ટર. ઓકે, આટલી વસ્તુઓ છે આ પ્રમાણે બનાવી શકાય છે. નંબર 7, શુડ હેવ. હવે શુડ હેવ આવે તો આની જગ્યાએ તમે મસ્ટ કરીને મસ્ટ હેવ કહી શકો. તો અહીંયા શું છે? કરવું જોઈતું હતું. હવે સાહેબ શુડ હેવ ના બે ઉપયોગ, જેમ શુડ બી ના બે ઉપયોગ છે ને, એમ શુડ હેવ ના બે ઉપયોગ. શુડ હેવ ના બે ઉપયોગમાં પેલું એક તો એનું ગુજરાતી આવું થાય, કોઈ કામ કરવું જોઈતું હતું, બરોબર, કરવું જોઈતું હતું. અને બીજું એક છે પાસે હોવું જોઈએ, પાસે હોવું જોઈએ, એક આવું થશે, કોઈ પાસે હોવું જોઈએ. માની લે આપણે કહ્યું કે તમારી પાસે ફોન હોવો જોઈએ, તો યુ શુડ હેવ, શું થશે? યુ શુડ હેવ અ ફોન. આની બે વાક્ય રચના છે, હું તમને બંને વાક્ય રચના લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, પહેલી વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટની બાજુમાં મૂકવાનું શુડ, અને શુડ હેવ ની બાજુમાં મૂકી દો ઓબ્જેક્ટ. આ પહેલી વાક્ય રચના છે. બીજી વાક્ય રચના છે, સબ્જેક્ટની બાજુમાં આવશે એક શુડ હેવ, અને બાજુમાં V3 આવશે ને પછી ઓબ્જેક્ટ આવશે. હવે બંનેનો મિનિંગ શું થાય? જો શુડ હેવ પ્લસ ઓબ્જેક્ટ એટલે તમારી પાસે હોવું જોઈએ, અને શુડ હેવ ની બાજુ V3 એટલે તમારે કોઈ કામ કરવું જોઈતું હતું. હવે બંનેની પ્રેક્ટિસ કરી લે. તમારી પાસે એક આઈફોન હોવો જોઈએ, યુ શુડ હેવ એન આઈફોન. તમારી પાસે એક મોબાઈલ હોવો જોઈએ, યુ શુડ હેવ અ મોબાઈલ. તમારી પાસે બુક્સ હોવી જોઈએ, યુ શુડ હેવ બુક્સ. તમારી પાસે સમય હોવો જોઈએ, યુ શુડ હેવ ટાઈમ. પછી અહીંયા તમે ગમે એના વિશે વાત કરતા હોય કે તમારા ભાઈ પાસે ચાવી હોવી જોઈએ, તો યોર બ્રધર શુડ હેવ શું હોવું જોઈએ? ચાવી, તો કે અ કી. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે. ઓકે, પછી સબ્જેક્ટની બાજુમાં શુડ હેવ પ્લસ V3 એટલે કોઈ કામ કરવું જોઈતું હતું. મતલબ કઈ રીતે? તમારે વાંચવું જોઈતું હતું,
તમારે લખવું જોઈતું હતું, તમારે પાણી પીવું જોઈતું હતું, તમારે દોડવું જોઈતું હતું, તમારે ઘરે રહેવું જોઈતું હતું. મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકારનું કામ થયું પણ હરખું ન થયું પછી આપણે સલાહ આપી, એટલે સાનો માનો ધીમું હાલતો હોય તો આપણે ભટકાણા, તારે થોડુંક ગાડી ધીમી હલાવી જોઈતી હતી. ઓકે, તારે મને સમયસર પૈસા આપી દેવા જોઈતા હતા. તો કોઈ કામ કરી નાખવાનું હતું, કરી દેવું જોઈતું હતું, કામ થઈ ગયું પણ સલાહ હવે હું આપું છું કે આવું કરવું જોઈતું હતું. તો એના માટે એ વાક્ય થાય, જો યુ શુડ હેવ કોલ્ડ મી, તારે મને ફોન કરી દેવો જોઈતો હતો. વી શુડ હેવ સ્ટડીડ, આપણે થોડોક અભ્યાસ કરી લેવો જોઈતો હતો. પછી હું એમ કહું કે મારે સફરજન ખાઈ લેવું જોઈતું હતું. આઈ શુડ હેવ ઈટન એન એપલ. શુડ હેવ પ્લસ V3, તો કોઈ કામ કરી લેવું જોઈતું હતું. અને ત્રીજું છે શું, તો કે શુડ હેવ ની બાજુમાં ઓબ્જેક્ટ, તો તમારી પાસે કાંઈ હોવું જોઈએ. યુ શુડ હેવ અ ચેર, તમારી પાસે ખુરશી હોવી જોઈએ. અને આનું નાલનું ઉલટું મસ્ટ વાળું લઈ લ્યો, યુ મસ્ટ હેવ અ મોબાઈલ, તમારી પાસે મોબાઈલ હોવો જ જોઈએ. યુ મસ્ટ હેવ મની, તમારી પાસે પૈસા હોવા જ જોઈએ. તો આ પ્રમાણેનું સેન્ટેન્સ છે એ તમે અહીંયા કરી શકો છો. ઓકે, તો આ થઈ ગયું શુડ હેવ, એટલે હવે મોડું થઈ ગયું, પસ્તાવો જ પસ્તાવો. ઓકે, એના પછી સાહેબ વુડ. વુડનો ઉપયોગ ક્યાં થાય ખબર, જોજો, ભૂતકાળની આદત અથવા તો કલ્પના દર્શાવવા માટે. હવે વુડની જગ્યાએ તમે યુઝડ ટુ નો ઉપયોગ કરી શકો. ઓકે, મતલબ ભૂતકાળની આદત અને ભૂતકાળની ટેવો દર્શાવવા માટે. એટલે હું તમને હાવ કાઠિયાવાડી સમજાવું કે આપણે જ્યારે નાના હતા, બરોબર હતા ને નાના, અને નાનપણની વાતો ક્યારેક આપણે કરતા હોય, પછી આપણે શું કહીએ ખબર, એટલે અમે જ્યારે બીજા ધોરણમાં હતા ને ત્યારે અમે આ શેરીમાં જ ક્રિકેટ રમતા. અમે જ્યારે પ્રાઇમરીમાં હતા ને ત્યારે અમે દરરોજ કક્કો બોલતા. જ્યારે અમે આ નિહારમાં હતા ને ત્યારે અમે દરરોજ આ રૂમ ક્લીન કરતા. તો અમે કોઈ કામ કરતા, તો જ્યારે તમે કોઈ કામ કરતા એવું દર્શાવવા માટે એમાં કાં તો વુડ અને કાં તો યુઝડ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. બંનેની વાક્ય રચના લખી દઉં. સબ્જેક્ટની બાજુમાં તમે મૂકી દો વુડ, એની બાજુ મૂકી દો V1, અથવા તો સબ્જેક્ટની બાજુમાં મૂકી દો યુઝડ ટુ અને એની બાજુમાં મૂકી દો V1. બોથ આર સેમ જ છે, કાંઈ ફેર નથી. જો અહીં લખ્યું છે કે વેન આઈ વોઝ ચાઇલ્ડ, આ તો એક અલગ વાક્ય છે. તો હું નાનો હતો ત્યારે હું બહાર રમતો. હવે હું રમતો એટલે શું કીધું, આઈ વુડ પ્લે આઉટસાઇડ, એટલે બહાર. પણ હું એમ કહી શકું આઈ યુઝડ ટુ પ્લે આઉટસાઇડ. મારી પાસે પૈસા હોત તો હું મદદ કરત. તો હું અહીંયા શું થશે, આઈ વુડ હેલ્પ યુ. આના બે ઉપયોગ છે, કોઈ કામ કરત અથવા તો કોઈ કામ કરતો. રેડી? પણ આ કોઈ કામ કરતો એના માટે યુઝ ટુ નો ઉપયોગ થાય. વુડના બે ઉપયોગ છે, હું વાંચત, આઈ વુડ રીડ. હું બોલત, આઈ વુડ સ્પીક. હું સમજત, આઈ વુડ, એમાં પાછું યુઝ ટુ નહીં વાપરવાનું. વુડના બે પ્રકાર છે, હું તમને મસ્ત રીતે આખે આખું એક્સપ્લેન કરી દઉં એટલે તમને ખબર પડે. જો સબ્જેક્ટની બાજુમાં વુડ પ્લસ V1, આનું એક ગુજરાતી એ રીતના થાય, કોઈ કામ કરતો. શું થાય? કરતો. બરોબર? તો આ ઇઝ ઇક્વલ ટુ આ થાય, સબ્જેક્ટની બાજુમાં વુડ પ્લસ V1. માની લો કે હું ક્રિકેટ રમતો, હું ક્રિકેટ રમતો, એટલે ભૂતકાળની વાત છે, હું રમતો, અમે બહુ રમતા. તો આઈ વુડ પ્લે ક્રિકેટ, આઈ વુડ પ્લે ક્રિકેટ. અને બીજું કે હું ક્રિકેટ રમતો, તો એનું તમે આમે કહી શકો આઈ વુડ નહીં, આઈ યુઝ ટુ. અહીંયા યુઝડ ટુ, તો તમે એમ કહી શકો આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. રેડી? ઓકે, હવે સમજો ખાસ બીજી એક મહત્વની વાત. આઈ વુડ પ્લે ક્રિકેટ, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ, પણ આ એનો પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર એવો થાય કે સબ્જેક્ટની બાજુમાં વુડ અને પ્લસ V1, તો હું વાંચત. આપણે ભૂતકાળમાં એમ કે જો મારી પાસે સમય હોત ને તો હું વાંચત, તો આઈ વુડ રીડ, આઈ વુડ રીડ, તો હું વાંચત. હવે તમને એમ થાય સર આઈ વુડ પ્લે અને આઈ વુડ રીડ, મન કેમ ખબર પડે કે આનું રમતો થાય ને આનું રમત એવું થાય? તો કે એની આગળ છે ને બીજું એક વાક્ય ઓલરેડી હોય જ. જેમ કે અહીંયા આપ્યું છે તમને, જો કે મારી પાસે પૈસા હોત, તો મારી પાસે કંઈક હોત તો હું આમ કરત. મારી પાસે કાર હોત તો હું તમને આપત. ઇફ આઈ હેડ કાર આઈ વુડ ગીવ યુ. તો અને અહીંયા જો હું નાનો હતો ત્યારે હું રમતો,
તો એ પ્રમાણે એનો મિનિંગ નીકળશે. એટલે વુડનો ઉપયોગ છે ને આગળના વાક્ય ઉપરથી ઘણીવાર મતલબ આગળ જે વાત થતી હોય ને એના ઉપરથી ડિપેન્ડ છે કે એનું ગુજરાતી કઈ રીતે નીકળે. રેડી? તો અહીંયા યુઝ ટુ અને વુડ બંને આ રીતના તમારે યાદ રાખવા પડે. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક, અને એમાં દરેક પ્રકારના મોડલ વર્બ્સ આપેલા છે. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. સાહેબ વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. નંબર તમને આપેલો છે. 2 થી 3 દિવસમાં તમારા ઘર સુધી અમે આ બુકને પહોંચાડી દઈશું, એ અમારી જવાબદારી છે. તો મંગાવી લેજો. અને એક છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, 299 રૂપિયા પ્રાઇસ છે. મંગાવી લેજો, તમારે ઘરે પહોંચાડી દેશું. ઓકે, હવે છે 9મું છે વુડ બી. વુડ બી એટલે કાં તો હોત કાં તો થાત. કલ્પિત હાલત. કલ્પિત હાલત એટલે કલ્પના કરવાની છે. જો એક એક્ઝામ્પલ, એ સરસ હોત તો શું થાય? ઇટ વુડ બી નાઇસ. તે ખુશ હોત, હી વુડ બી હેપી. તે બગીચામાં હોત, કલ્પના કરવાની, તે બગીચામાં હોત, હી વુડ બી ઇન ધ ગાર્ડન. તેઓ દુખી હોત, હી વુડ બી હેપી. તેઓ શું કહેવાય બીમાર હોત, હી વુડ બી, કે પછી અહીંયા તમારું નામ બદલાવતું જવાનું. દેશી સમજ શું કે છે કે વુડ બી એટલે આમ હોત તો મજા આવી જાત. પણ આ તો એક સિમ્પલ એક એની ડેફિનેશન કહી શકો. બટ આટલું યાદ રાખવાનું કે કંઈક હોત, બરોબર છે, કલ્પિત હાલત માટે, તો વુડ બી નો ઉપયોગ કરવાનો થાય. સિમ્પલ છે. 10મું છે વુડ હેવ. હવે વુડ હેવ એટલે કાંઈક કામ કર્યું હોત, મતલબ કે ભૂતકાળમાં કલ્પિત ઘટના જે થઈ નથી. જો એક એક્ઝામ્પલ, મેં તેને મદદ કરી હોત તો આઈ વુડ હેવ, અને બાજુમાં V3 છે એટલે હેલ્પ યુ. આપણે ઘણી વાર કહેતા ને કે જો મેં તમને ગાડી આપી હોત, જો અમે તમને મદદ કરી હોત, જો તેઓએ મને 50 રૂપિયા આપ્યા હોત, જો તેઓએ મને લિફ્ટ આપી હોત, જો તેઓએ મને એક આઈફોન આપ્યો હોત, જો તેઓએ મને એક ઘડિયાળ ગિફ્ટ કરી હોત, તો કોઈ કામ કર્યું હોત પણ કલ્પના માટે, એ થયું નથી પણ કર્યું હોત, તો એના માટે વુડ હેવ નો ઉપયોગ થાય છે કે આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. મેં તને મદદ કરી હોત. ઓકે, શી વુડ હેવ કમ ઇફ શી વોઝ ફ્રી. એ આવી હોત જો એ ફ્રી હોત. ઓકે, એટલે વુડ હેવ એટલે કોઈ કામ કરત પણ પરિસ્થિતિ જ ન આવી, પણ હવે પછી વાક્ય બોલવું હોય તો આપણે વુડ હેવ નો ઉપયોગ કરી શકીએ છીએ. પછી છે કુડ હેવ. હવે કુડ હેવ એટલે થાય કરી શક્યો હોત. ઓકે, શું થાય? કરી શક્યો હોત. ક્ષમતા હતી પણ ઉપયોગ ન કર્યો તો શું થશે? મતલબ હું જીતી શક્યો હોત. જો આપણે ફોર એક્ઝામ્પલ ઘણી વાર એમ કહેતા, જો મને 10 મિનિટ આપી હોત ને તો આખું પેપર લખી શક્યો હોત. જો મારી પાસે એક કાર હોત ને તો હું 10 મિનિટમાં ત્યાં પહોંચી શક્યો હોત. મતલબ આપણે કોઈ કામ કરી શક્યા હોત તો કુડ હેવ ની બાજુમાં V3 નો ઉપયોગ કરવાનો થાય છે. યુ કુડ હેવ વોન. તું જીતી શક્યો હોત. they could have saved him. તેઓ તમને બચાવી શક્યા હોત. જો could have એટલે મોકો હતો પણ હાથમાંથી ગયો. મતલબ they could have helped you. તેઓ તમને મદદ કરી શક્યા હોત પરંતુ તેઓ પાસે સમય નહોતો, but they didn't have time. ઓકે, તેઓ તમને 10 રૂપિયા આપી શક્યા હોત. they could have given 10 rupees to you. ઓકે, તો કલ્પિત મતલબ કે ક્ષમતા હતી પણ ઉપયોગ ન કર્યો એટલે could have નો ઉપયોગ થાય. પછી છે કુડ બી. હવે કુડ બી ને કેન બી બે એક જ વસ્તુ છે, બરોબર? હોઈ શકે. જો આપણે આગળ કેન બી જોયું અને કુડ બી બેન તમે કમ્પેરિઝન કરશો ને તો બે એક જ છે, બીજું કંઈ નથી. તો શું છે? શક્યતા છે. હી કુડ બી ધ ટોપર. તે ટોપર હોઈ શકે છે. ઓકે, ધીસ કુડ બી ડેન્જરિયસ. આ જોખમી હોઈ શકે છે. બસ ધેટ્સ ઇટ. એટલે કે કદાચ સાચું જ હોય એવું. મતલબ કે કુડ બી નો ઉપયોગ ત્યાં થશે. માઇટ. હવે મે અને માઇટ છે ને મારે તમને બંનેને સાથે સમજાવવા છે. સિમ્પલ રીતે સમજી લેજો કે સર મે અને માઇટ, હવે આ બેયનું ગુજરાતી થાય છે કદાચ. શું થાય? કદાચ. હવે કદાચ એટલે ઘણી વાર આપણે એમ કહેતા કે કદાચ આજે હું મોડો આવીશ, કદાચ તેઓ આજે ક્લાસમાં જશે, કદાચ તેઓ આજે પરીક્ષા આપવા જશે, કદાચ તેઓ તમને આજે ફોન કરશે, કદાચ મારા મમ્મી છે આજે રોટલી બનાવશે. કદાચ. તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્રિયાની આપણે પ્રેડિક્શન કરવું હોય કે આવું થશે તો એના માટે કાં તો મે અને કાં તો માઇટ નો ઉપયોગ કરવામાં આવે. અને બેયનું એક જ મિનિંગ થાય, એક જ મિનિંગ કદાચ. તો પાછો પ્રશ્ન એ થાય તો મારે આનો ઉપયોગ ક્યારે કરવો અને આનો ઉપયોગ ક્યારે કરવો? પ્રશ્ન થાય ને. એટલે સિમ્પલ રીતે તમને હું આજે એક ઉદાહરણ દઈને સમજાવી દઉં એટલે તમને બધું મગજમાં ઉતરી જશે. હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે
પોસિબિલિટીઝ છે, શક્યતા. કેવી શક્યતા ઉપર જ આખું મેં વાપરો કે ક્યારે માઇટ વાપરો એ રહેલું છે. હવે જો જ્યારે કોઈ કામ થવાની શક્યતા જો વધારે હોય ને તો ત્યારે મેનો ઉપયોગ કરવાનો, અને જ્યારે કોઈ કામ થવાની શક્યતા કેવી હોય તો કે ઓછી હોય ને તો ત્યારે એમાં માઇટનો ઉપયોગ કરવાનો થશે. હવે બંનેની વાક્ય રચના સિમ્પલ જ છે. સબ્જેક્ટની બાજુમાં કાં તો મે આવે અને કાં તો માઇટ આવે, અને પછી સીધું V1 આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. હવે મેં ક્યારે વાપરો અને માઇટ ક્યારે વાપરો ખબર પડી કે જ્યારે શક્યતા વધારે કોઈક, હવે તમે જ્યારે ઇંગ્લિશ બોલતા હોય કોઈની સાથે સેન્ટેન્સ બોલવું છે તો તમને ખબર તો પડી જાય ને કે આ કામ થવાની શક્યતા કેટલી છે, થોડીક છે, વધારે છે કે બહુ વધારે છે. મતલબ કે તમને કહું કે કોઈ કામ થવાની શક્યતા 5% જ છે, 10% જ છે, તો ત્યારે માઇટ વાપરવાનું. અને કોઈ કામ થવાની શક્યતા વધારે છે, 50 ઉપર 65 ઉપર ટકા છે, તો ત્યારે મેનો ઉપયોગ કરવાનો છે. એક એક્ઝામ્પલ આપું. માની લ્યો કે કોઈ 80 વર્ષના ભાભા હોય, હું એમ કહું કે તેઓ 10 કિલોમીટર ચાલી શકે છે, તો એની શક્યતા ઓછી હોય અને કદાચ ચાલી શકે, બરોબર. તો હી માઇટ વોક 10 કિલોમીટર્સ. અને કોઈ 20 વર્ષનો છોકરો હોય તો આપણે એમ કહીએ કે તે 10 કિલોમીટર ચાલી શકે, તો હી મે વોક 5 કિલોમીટર્સ, કે તે કદાચ 10 કિલોમીટર ચાલી શકશે. હવે કઈ એવું થોડું 20 વર્ષનો હાલ નો હાલી શકે, બરોબર છે. સાહેબ હું તો થાકી ગયો, અત્યારે તો ભાઈ નહીં હાલી શકે. એટલે શક્યતાઓ ઉપર આધાર રાખે, પણ તમને ખબર છે ક્યારે આનો ઉપયોગ કરવો અને ક્યારે આનો ઉપયોગ કરવો. એટલે તમે જો કે હી માઇટ કમ, તે કદાચ આવે, એટલે કેવી હોય શક્યતા ઓછી હોય. ઇટ માઇટ રેન, એટલે કદાચ વરસાદ પડી શકે, થોડા ચાન્સ છે, આવી પણ શકે ને ન પણ આવી શકે. અને છેલ્લું મે પરવાનગી માટે, શક્યતા અથવા તો પોલાઇટ પરવાનગી માટે વાપરી શકાય. યુ મે ગો નાવ, તમે હવે જઈ શકો છો, પરવાનગી માટે વાપરું. ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડી શકે. જો હમણાં આગળના મતલબ કે માઇટમાં આ હતું વાક્ય કે ઇટ માઇટ રેઇન ટુડે, તો માઇટ ક્યારે વાપરવું, મેં ક્યારે વાપરવું, તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ માઇટ છે એ ઓછી શક્યતા હોય વરસાદ પડવાની, અને મે છે એ વધારે શક્યતા હોય. તો મે એટલે શક્યતા કેવી હોય, વધારે, તો એના માટે છે એ આનો ઉપયોગ કરવામાં આવે છે. અને મિત્રો ખાસ જો તમારે ઇન ડિટેલ પરફેક્ટલી અંગ્રેજી શીખવું છે, બીજી કોઈ માથાકૂટની ગેરંટી સાથે, તો આ કોર્સ, કારણ કે ઓફલાઈન ક્લાસના લેક્ચર્સ તમને મળશે તમારા ઘરે બેઠા. તો અત્યારે જ હું તો કહું છું, વિજય નાકે ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને 972292 પર કોલ કે મેસેજ કરીને તમે આ કોર્સ લઈ શકો. સર 12 મહિનાનો કોર્સ છે, ઘરે બેઠા ઓફલાઈન ક્લાસનો તમે માહોલ નિહાળી શકશો. મારા ક્લાસમાં કોઈ વસ્તુ એડિટ નહીં થાય, જે પ્રેક્ટિસ કરવી, જે વાત કરીશ એ જ તમને ત્યાં પ્રેક્ટિસ મળશે. 2 ડિસેમ્બર સુધી 1299 રૂપિયા પ્રાઇસ છે, પછી આની પ્રાઇસમાં વધારો થવાનો છે. તો વહેલા તે પહેલાના ધોરણે આ છે કોર્સ છે પરચેસ કરી શકશો, પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. અને આવતીકાલે 8 વાગે આ ચેનલ ઉપરથી મસ્ત રીતે પ્રેક્ટિસ કરવામાં આવશે. તો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ વિજય નાક્યા વોટ્સઅપ ચેનલ, વિજય નાક્યા ફેસબુક પર પણ તમે ફોલો કરી શકો છો, અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર. નંબર તમને આપેલો 97729292 પર મેસેજ પણ તમે કરી શકો છો. તો કેવો લાગ્યો આજનો આ લેક્ચર એ મને કહેવાનું છે. દરેક પ્રકારના મોડેલ વર્બ્સ ખાસ મસ્ત રીતે એક્સપ્લેન કર્યા કે જેમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ તમને ના રહે. એટલા માટે ખાસ આવી જ રીતે લેક્ચર જોતા રહેજો. પણ એક વિડીયોને લાઇકનું બટન દબાઈ દો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો યાર. શેની રાહ જોવો છો? સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો ને સાહેબ, દબાઈ દો ને. અને લાઈક, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દો બધા ઝડપથી, કારણ કે આજે મસ્ત રીતે મોડલ વર્બ શીખા. 17મો લેક્ચર પણ કમ્પ્લીટ થઈ ગયો. કાલે 18મા લેક્ચરમાં જોરદાર પ્રેક્ટિસ કરાવી છે મારે, જબરજસ્ત લેવલની. તો આવજો. પણ હા, પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે બેસ્ટ રહેશે, તો પરચેસ કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, મળીએ છીએ. ઓકે.